નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમારી મહેનતથી ઊભા કરેલા પાક જેવા કે મગફળી, કપાસ, શાકભાજી, ફળપાક તો એ એક જ રાતમાં જંગલી પ્રાણી બગાડી જાય છે? જેવા કે નીલગાય, રોજ, ભૂંડ, પછી આપણે વાંદરા, કોઈ પણ પશુપાલન માનો કે પાલતુ પ્રાણી છે તો એ આપણે જો પાકને બગાડી જતા હોય અને એક જ રાતમાં ખેડૂતોનું હજારોથી લાખો રૂપિયાનું નુકસાન કરતા હોય તો તેના માટે આપણે શું કરવું, તો તેના પ્રોબ્લેમનું સોલ્યુશન વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. જો તમને રોજ ભૂંડનો ત્રાસ હોય તો એ ખેડૂતો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોવે, જેથી કરીને તેને સંપૂર્ણ માહિતી મળી રહે. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે ગુજરાતમાં અને બીજા રાજ્યમાં ઘણા બધા વિસ્તારમાં અત્યારે જંગલી પ્રાણી નીલગાય, રોજ, ભૂંડના અત્યારે બહુ ત્રાસ હોય છે. તેના માટે આપણે ખેતરે રખેલું રાખવા જતા હોય, પછી ઝટકા મૂકતા હોય, ટૂંકમાં આપણા લેવલથી બધા પ્રયત્ન કરતા હોય કે જેથી કરીને આપણો પાક બચી જાય. પણ ઘણીવાર લાઇટ વહી જવાના કારણે માનો કે ઝટકા બંધ થઈ જતા હોય, કે ઘણીવાર દર વખતે આપણે માનો કે દર રાત્રે અહીંયા રખોલે નથી જઈ શકતા, તો તેના કારણે હજારોથી લાખો રૂપિયાનું નુકસાન થતું હોય. તો તેના માટે આપણે શું કરી શકાય? તો તેના માટે આપણે ખાસ કરીને મિત્રો આપણે આ એનિમેટ કરીને પ્રોડક્ટ છે, બરોબર. આ એક એનિમેટ કરીને જે પ્રોડક્ટ છે એ આપણા પાકને જંગલી પ્રાણીના નુકસાનથી બચાવશે આપણા પાકને, બરોબર. તો એ કઈ રીતે બચાવશે, બરોબર? તો આપણે એની વાત કરીએ તો એનિમેટ પહેલાં તો શું છે તેની વાત કરીએ. તો એનિમેટ છે ને એક વિશિષ્ટ પ્રકારનું રિપેલન્ટ અને એન્ટીફિડન્ટ છે. એટલે જે પ્રાણી છે એને કોઈ મારવાનું કામ આ દવા નથી કરતી, પણ તેનાથી આપણા પાકને બચાવવાનું કામ કરે છે. કેવી રીતે? તો કે આ દવા છે એ આપણે 15 લીટરના પંપમાં 25 ml ના પ્રમાણથી આપણે 15 લીટર પાણીમાં નાખીને આપણા પાક ઉપર કોઈ પણ પાક હોય એમાં આપણે સમાન છંટકાવ કરી દેવાનો. ને જે શેઢા પાડિયા હોય કે આપણો ખેતરની બોર્ડર હોય ત્યાં સારો એવો ઘાટો સ્પ્રે કરી દેવાનો, જેથી કરીને શું થશે કે આ દવા જ્યાં લાગેલી હશે આપણા પાક ઉપર તો કોઈ પણ રોજ છે, ભૂંડ છે, નીલગાય છે, બરોબર, કે વાંદરા છે, તો એ આપણા પાકને બાઇટ કરશે, માનો કે ખાશે, તો એને આ દવાના સ્વાદથી એ આપણા પાકને નુકસાન કરતું બંધ થઈ જશે. તેને આપણા પાકનો સ્વાદ ભાવશે નહીં. તો તેના કારણે શું થશે કે પહેલી વાર બાઇટ મારી, બીજી વાર બાઇટ મારી તો તેને ખબર પડી જશે કે આ દવાની અસર છે, તો એ આપણા પાકને નુકસાન કરશે નહીં. તો આ રીતે આપણે આ દવા કામ કરે છે. ને આ દવાનો મુખ્ય ફાયદો એ છે કે જે આપણે કોઈ પણ પાક વાવ્યો છે તો તેમાં કોઈ પણ પ્રકારનું સાઈડ અસર કે કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી અને લાંબા ગાળાનું રિઝલ્ટ તમને મળશે. ઓછામાં ઓછા 25 થી 30 દિવસ સુધી આપણે આ દવાનું રિઝલ્ટ મળશે. અને અત્યારે જો વરસાદી વાતાવરણ હોય તો તેમાં સાથે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર આપણે જે આવે, બરોબર, તો એ આ દવા સાથે મિક્સ કરીને આપણે વ્યવસ્થિત સારામાં સારો છંટકાવ કરીએ પાકમાં તો સારામાં સારું રિઝલ્ટ મળે. પણ એમાં એક વસ્તુની, જ્યારે આપણે આ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ વસ્તુની કાળજી એ રાખવાની કે આનું 25 થી 30 દિવસનું રિઝલ્ટ હોય. એટલે કોઈ પણ પાક આપણે માનો કે ઉપર સ્પ્રે કરી તો એમાં ઘાસચારાના પાક હોય, માનો કે મકાઈ છે, જુવાર છે, બરોબર, કે એ આપણે માનો કે કટિંગ કરીને તરત જ એને આપણી માનો કે ગાય છે, ભેંસને ખવડાવવાના હોય તો એમાં છંટકાવ નહીં કરવાનો. ઓછામાં ઓછો જ્યારે આ દવા છંટકાવ કરો તે પછી એ 30 દિવસ પછી માનો કે આપણે એ વસ્તુ કે એ પાક છે કામમાં લેવાનો હોય અથવા ખવડાવવાનો હોય તો એવા પાકમાં આપણે એનો છંટકાવ કરવાનો. એટલે ખાસ કરીને કે જ્યારે મોસ્ટ ઓફ તો જ્યારે આપણે પાકનું વાવેતર કરીએ ત્યારે જ આનો ઉપયોગ કરવાનો હોય, એટલે ત્યારે આપણે સ્પ્રે કરી દેવાનો અને તમને સારામાં સારું પરિણામ આ એનિમેટથી મળશે. હવે આ એનિમેટ મળશે ક્યાં? તો ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં તમે હોય અને જો તમારે એનિમેટ મેળવવી હોય તો આ ડિસ્પ્લે ઉપર આપેલા નંબર છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરજો. વોટ્સએપમાં મેસેજ પણ કરી શકાય અને તમે કોલ પણ કરજો. તો એના ઉપર તમારું એડ્રેસ મોકલશો એટલે તમારા ઘર સુધી આ એનિમેટ પહોંચી જશે. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે આપણા પાકને જંગલી પ્રાણીથી બચાવી શકીશું. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો આ માહિતી બીજા ખેડૂત મિત્રો ગ્રુપ સુધી પહોંચાડજો, જેથી કરીને તેના પાકને પણ એ લોકો બચાવી શકે. અને આપણી કૃષિ ગીતા ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપ સુધી પહોંચતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.